4 રસ્તા પાસે પતંગની દોરીથી ગળું કપાઈ ગયેલા યુવક માટે પોલીસકર્મી બન્યો દેવદૂત. સમય સૂચકતા વાપરી હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવ્યો. અમદાવાદના મેમકો 4 રસ્તા પાસે આજે ઉત્તરાયણ પૂર્વે પતંગની જીવલેણ દોરીને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માર્ગ પરથી પસાર થઈ રહેલા એક દ્વિચક્રી વાહન ચાલકના ગળાના ભાગે અચાનક પતંગની દોરી ફસાઈ જતા ગંભીર ઈજા થઈ હતી અને ગળાના ભાગેથી અવિરત રક્તસ્રાવ શરૂ થયો હતો. અકસ્માતને પગલે યુવક રસ્તા પર ફસડાઈ પડ્યો હતો અને તેની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી. આ કપરી પરિસ્થિતિમાં ત્યાં હાજર લોકો દિશાહીન હતા. ત્યારે એક પોલીસ જવાનની સમય સૂચકતાએ યુવકને નવું જીવન આપ્યું છે. ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક પોલીસ કોન્સ્ટેબલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઈજાગ્રસ્ત યુવકની ગંભીર સ્થિતિ જોઈને પોલીસ જવાને એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઈજાગ્રસ્તને પોતાના ખાનગી વાહન પર બેસાડ્યો હતો. લોહીલોણ હાલતમાં રહેલા યુવકને પકડી રાખીને પોલીસકર્મીએ તાત્કાલિક નજીકની હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પહોંચાડ્યો હતો. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર જો યુવકને 5 મિનિટ પણ મોડું થયું હોત તો વધુ પડતા રક્તસ્રાવને કારણે તેની સ્થિતિ ગંભીર થઈ શકી હોત. આ ઘટનાના વિડીયો અને તસવીરો સામાજિક માધ્યમો પર પ્રસારિત થતાં પોલીસ જવાનની આ ઉમદા કામગીરીને ચારે તરફથી બિરદાવવામાં આવી રહી છે. પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ કોન્સ્ટેબલની કર્તવ્યનિષ્ઠા અને માનવીય અભિગમની પ્રશંસા કરી છે. ઉત્તરાયણના તહેવાર પૂર્વે પ્રતિબંધિત દોરીના ઉપયોગથી સર્જાતી આવી જાનલેવા ઘટનાઓને રોકવા માટે તંત્ર દ્વારા ફરી એકવાર કડક ચેતવણી આપવામાં આવી છે. હાલમાં ઈજાગ્રસ્ત યુવકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તે ભયમુક્ત છે.